નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરના કહાનવાથી। જંબુસર તાલુકાના કહાનવા ગામે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જંબુસર તાલુકાના કહાનવા ગામના ઠાકોરવગા વિસ્તારમાં આજે નવી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જૂની ટાંકી જર્જરિત થવાથી ગામના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને ઘણા સમયથી નવી ટાંકી બનાવવાની માંગ ઉઠી હતી। અંતે પંચાયત ટીમ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે। આ પ્રસંગે કહાનવા ગ્રામ પંચાયતના સરપંચ કનુભાઈ પઢિયાર, ડેપ્યુટી સરપંચ રાકેશ પટેલ, સભ્ય રમેશભાઈ, નટુભાઈ તેમજ કોન્ટ્રાક્ટર બળવંતભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ગ્રામજનોની મોટી હાજરી જોવા મળી હતી। કહાનવા ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ પટેલે ગામના વિકાસ કાર્યોની માહિતી આપી હતી। નગીન પરમારનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। આજરોજ કહાનવા ગામના ઠાકોરપુરા વિસ્તારની અંદર ઘણા સમયથી પાણીની ટાંકીની માંગ હતી અને જે જૂની હતી તે તમે જોઈ શકો તે જર્જરિત થઈ ગયેલી હતી। એટલે એ ભવિષ્યમાં ગમે ત્યારે નુકસાન કરે તેવું હતું આ ઇલાકામાં। તે માટે આજરોજ નવી ટાંકી મંજૂર થઈને આવી ગયેલી છે અને આજરોજ માતાજીને નવરાત્રિની આઠમના દિવસે અમે આ વિસ્તારની અંદર ટાંકીનું ખાતમુહૂર્ત આજે કર્યું છે અને શોર્ટ ટાઈમની અંદર એનું કામ ચાલુ થઈ જશે। આવીને આવી જ કહાનવા ગામની વિકાસ ગાથા ચાલુ રહેશે। હમણાં આગળ બી કામ કર્યા છે, રોડના બી ખાતમુહૂર્ત કર્યા છે, ટાંકીના છે, હજુ પણ એક ટાંકી માસી વગાની બી છે, એ વાસમાની અંદર આવશે। આવા ઘણા બધા કામો આવી રહ્યા છે। ધીરે દિવાળી પછી ઘણું સુંદર કામ થઈ રહ્યા છે અને આવીને મારા ગામની સુશોભિત સેવા, મારા બોડી, પંચાયત બોડી, સરપંચશ્રી અને ગામ લોકોના સાથ અને સહકારથી આ કામો થઈ રહ્યા છે અને આવી જ ગામ લોકોનો સાથ અને સહકાર મળે, સર્વ સમાજ સાથે મળીને સરસ ગામની પ્રગતિ કરી એવી હું આશા રાખું છું। ભારત માતા કી જય।